સમાચાર। જી હા, કોરોનાનો નવો વેરિયન્ટ દસ્તક દઈ ચૂક્યો છે સિકાડા। 23 દેશોમાં કેસ નોંધાયા છે। આઈએમએ સતર્ક રહેવા સલાહ આપી છે। BA.3.2 વેરિયન્ટ પર નજર રાખવામાં આવી રહી છે। લક્ષણો દેખાય તો ટેસ્ટ કરાવવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે। જીનોમ સિક્વન્સિંગની સલાહ આપવામાં આવી છે। ડર નહીં પણ સતર્ક રહેવું જરૂરી છે। કોરોનાનો નવો વેરિયન્ટ સિકાડા દસ્તક દઈ ચૂક્યો છે। લોકોને અપીલ કરવામાં આવી રહી છે। લક્ષણ દેખાય તો સતર્ક રહેવા અને ટેસ્ટ કરાવવા માટે અપીલ કરવામાં આવી છે। 23 દેશોમાં કેસ નોંધાયા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યા જોડાઈ ચૂક્યા છે। દિવ્યા, કોરોનાનો નવો વેરિયન્ટ સિકાડા, શું લક્ષણ છે તેના અને શું વધુ જાણકારી? બનશી, કોરોનાનો નવો વેરિયન્ટ હવે ગુજરાતમાં દેખાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબનો સંપર્ક કરવા માટે તબીબ દ્વારા અપીલ કરવામાં આવી છે। રિપોર્ટ કરાવવા માટેની અપીલ કરવામાં આવી છે। કોરોનાના નવા વેરિયન્ટની દહેશતના વચ્ચે 23 દેશોમાં કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે, જેને લઈને ભારતને પણ બચાવવા માટેની અગમચેતીના ભાગરૂપે તમામ લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરવા માટેની એમએ તરફથી પણ માંગ છે તે કરવામાં આવી છે। કોરોનાને લઈને સાવધાન રહેવાની જરૂર છે, ડરવાની જરૂર નથી તેવી તબીબો દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે। જી દિવ્યા, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।